શું મિત્રો તમને પણ આખો દિવસ કારણ વગર થાક લાગે છે? શું તમારા હાથ પગમાં વારંવાર ઝંઝનાટી થાય છે અથવા મોંમાં વારંવાર ચાંદા પડી જાય છે? તો તમારો જવાબ હા હોય તો સાવધાન થઈ જાઓ, કારણ કે આ વિટામિન B12 ની ઉણપનો સંકેત હોઈ શકે છે. ચિંતા કરશો નહીં. હેલ્થ હેબિટનો આ વિડિયો હું તમને આ ઉણપના તમામ લક્ષણો વિશે જણાવીશ અને તેને કોઈ પણ દવા સપ્લિમેન્ટ વગર ફક્ત શાકાહારી ખોરાકથી કાયમ માટે કેવી રીતે દૂર કરી શકાય તેની સંપૂર્ણ માહિતી આપીશ. આ વિડિયો જોયા પછી તમારી બધી તકલીફો દૂર થઈ જશે. શું તમે જાણો છો કે ભારતમાં લગભગ 47% લોકો એવા છે જેમનામાં વિટામિન B12 ની ઉણપ જોવા મળે છે? આ સિવાય બાકીના લોકોમાંથી પણ ફક્ત 26% લોકોમાં જ વિટામિન B12 પૂરતા પ્રમાણમાં હોય છે. તો એવી કઈ વાત છે કે આપણામાં આટલું બધું વિટામિન B12 ઓછું છે? કારણ કે વિટામિન B12 એક એવી વસ્તુ છે જે આપણા રોજિંદા જીવનમાં ઘણા કાર્યોને પૂરા કરવા માટે ખૂબ જ જરૂરી છે. એવું નથી કે જે લોકોમાં વિટામિન B12 ની ઉણપ હોય છે તે બધા તેને પૂરી કરવા નથી માંગતા. આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણા શરીરમાં આવી કોઈ ઉણપ ન હોય અને આપણને એક સ્વસ્થ જીવન જીવીએ. પરંતુ સમસ્યા એ છે કે આપણામાંથી મોટા ભાગના લોકોને ખબર જ નથી હોતી કે તેમનામાં વિટામિન B12 ની ઉણપ થઈ રહી છે. એટલા માટે એ ખૂબ જ જરૂરી છે કે આપણે સમજીએ અને જાણીએ કે તેના એવા કયા લક્ષણો છે જેનાથી આપણને ખબર પડી શકે કે આપણામાં જરૂરી વિટામિનની ઉણપ થઈ રહી છે. અમારો હેતુ તમને સાચો રસ્તો બતાવવાનો અને યોગ્ય માર્ગદર્શન આપવાનો છે, જેથી તમે કુદરતી વસ્તુઓની મદદથી એક સ્વસ્થ અને રોગમુક્ત જીવન જીવી શકો. અને આ જ ક્રમમાં આજે હું તમને વિટામિન B12 સાથે જોડાયેલી કેટલીક ખૂબ જ મહત્વની વાતો જણાવવાનું છું. આજના આ વિડીયોમાં હું તમને જણાવીશ કે તમારા એવા કયા લક્ષણો છે જેને તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેથી તમે સમજી શકો કે તમારામાં વિટામિન B12 ઓછું થઈ રહ્યું છે. સાથે સાથે જો તમે શાકાહારી છો, કારણ કે મોટા ભાગની વિટામિન B12 ની ઉણપ શાકાહારીઓમાં જ જોવા મળે છે, તો આજના આ વિડીયોમાં હું તમને એ પણ જણાવીશ કે જો તમે શાકાહારી છો તો તમારે તમારા ભોજનમાં એવી કઈ વસ્તુઓ વધારે પ્રમાણમાં લેવી જોઈએ જેની મદદથી તમારામાં આ ઉણપ ન થાય, અથવા જો પહેલેથી જ હોય તો તે કોઈ પણ દવા કે સપ્લિમેન્ટ વગર પૂરી થઈ જાય. તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વગર જરૂરી અને ખૂબ જ રસપ્રદ વિડીયોને શરૂ કરીએ અને આ બધી વસ્તુઓ વિશે પૂરી વિગતવાર જાણીએ. મિત્રો, વિટામિન B12 આપણા શરીર માટે એક ખૂબ જ જરૂરી વિટામિન છે. તે એટલું જ જરૂરી છે કે તેની જરૂર શરીરના લગભગ બધા જ આવશ્યક કાર્યો માટે પડે છે. ઉદાહરણ તરીકે જો હું DNA બનાવવાની પ્રક્રિયાની વાત કરું તો તે આપણા શરીરમાં ખૂબ જ જરૂરી છે, જેના માટે તમારે વિટામિન B12 જોઈએ જ. આ ઉપરાંત ઉર્જા ઉત્પાદન એટલે કે આપણા શરીરની અંદર જે ઉર્જા ઉત્પન્ન થાય છે તેના માટે પણ વિટામિન B12 ની જરૂર પડે છે. અને સૌથી જરૂરી આપણું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાતંત્ર અને આપણા શરીરની નસો, તેના યોગ્ય કાર્ય માટે પણ તમારે વિટામિન B12 જોઈશે. તો જો તમારામાં વિટામિન B12 ની ઉણપ થઈ જાય છે તો તેના કારણે ખૂબ જ બધા એવા લક્ષણો જોવા મળે છે જે તમારામાં જોવા મળી શકે છે. ઉદાહરણ તરીકે સૌથી જરૂરી અને સૌથી સામાન્ય રીતે જોવા મળતું લક્ષણ થાક. જો તમારામાં વિટામિન B12 ઓછું હોય તો તમને દરેક સમયે થાકનો અનુભવ થાય છે. કોઈ કામ કરવામાં તમારું મન નથી લાગતું અને થોડું ચાલવાથી જ તમે થાકી જાવ છો. આ થાક લાગવાનું કારણ એ છે કે વિટામિન B12 શરીરમાં લાલ રક્તકણો એટલે કે રેડ બ્લડ સેલને બનાવવામાં મદદ કરે છે, જે આખા શરીરમાં ઓક્સિજન પહોંચાડે છે. જ્યારે તેની ઉણપ થાય ત્યારે પૂરતા પ્રમાણમાં રક્તકણો બનતા નથી અને શરીરમાં ઓક્સિજનની કમીના કારણે થાક લાગે છે. આ ઉપરાંત બીજું સામાન્ય લક્ષણ છે તમારું મોં વારંવાર આવવું. જો લોકોમાં વિટામિન B12 ની ઉણપ હોય છે તેમનું મોં વારંવાર આવી જાય છે, મોંમાં ચાંદા પડવાની ફરિયાદ, જીભ પર ચેપ લાગવાના ચાન્સ વધી જાય છે અને આવી વસ્તુઓ તમારામાં વારંવાર થાય છે. મિત્રો, વિટામિન B12 આપણા શરીરમાં લોહી બનાવવાનું પણ કામ કરે છે અને તેના માટે તેની જરૂર પડે છે. તો જો તમારામાં વિટામિન B12 ઓછું છે તો તેના કારણે લોહીની ઉણપ પણ થવા લાગે છે અને તેના લીધે તમારું શરીર પીળું પણ દેખાય છે. તમારા શરીરમાં પીળાશ આવી જાય છે. કોઈ માણસ દૂરથી જ જોઈને તમને કહી શકે છે કે તમારામાં લોહીની ઉણપ થઈ રહી છે. ચહેરો જે છે તે સફેદ જેવો થઈ જાય છે, જે લાલાશ ચહેરા પર હોવી જોઈએ તેવું તેજ હોવું જોઈએ તે નથી રહેતું. આ ઉપરાંત મિત્રો, પેટની અંદર ગડબડ થવાની ફરિયાદો પણ ઘણી વખત જોવા મળે છે. તેની ઉણપના કારણે તમને ઘણીવાર કબજિયાતની ફરિયાદ થઈ શકે છે. કેટલાક લોકોમાં એસિડિટીની ફરિયાદ થઈ જાય છે, કેટલાક લોકોમાં ગેસની ફરિયાદ થાય છે અને કેટલાક લોકોમાં પેટ ફૂલવાની ફરિયાદ થવા લાગે છે.
તો પાચન સંબંધિત સમસ્યાઓ પણ તમને આ વિટામિનની ઉણપથી થઈ શકે છે. એક બીજી ખૂબ જ જરૂરી વાત અને લક્ષણ એ છે કે તમારામાં વિટામિનની ઉણપ અને તે છે પેરિફેરલ ન્યુરોપેથી, એટલે કે તમારા હાથ અને પગના તળિયામાં તમને ઝણઝણાટી, બળતરા અને કીડીઓ ચાલતી હોય તેવો અનુભવ થાય છે. આ થવાનું મુખ્ય કારણ એ છે કે વિટામિન B12 આપણા જ્ઞાન તંતુઓ એટલે કે નસોની આસપાસ એક સુરક્ષા કવચ બનાવવાનું કામ કરે છે. જ્યારે B12 ઓછું થાય છે ત્યારે આ કવચ નબળું પડી જાય છે અને નસો યોગ્ય રીતે સંદેશો મોકલી શકતી નથી, જેના કારણે ઝણઝણાટીનો અનુભવ થાય છે. આ ઉપરાંત તમારા માથામાં દુખાવો રહે છે. દરેક સમયે હળવો હળવો માથાનો દુખાવો અને ભારેપણાનો તમને અહેસાસ થાય છે. ડિપ્રેશનની ફરિયાદ તમને થઈ શકે છે અને મગજમાં ચીડિયાપણું રહે છે. કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં તમને તકલીફ થાય છે અને યાદશક્તિની સમસ્યાઓ આવવા લાગે છે, એટલે કે કોઈ પણ વસ્તુ યાદ રાખવામાં તમને તકલીફ થાય છે. તો જો આ પ્રકારનું કોઈ પણ લક્ષણ તમારામાં જોવા મળી રહ્યું છે તો ખૂબ જ જરૂરી છે કે તમે તરત જ તમારો વિટામિન B12 નો ટેસ્ટ કરાવો અને જુઓ કે તમારું લેવલ સાચું છે કે ઓછું. મિત્રો, એ સમજવું પણ જરૂરી છે કે વિટામિન B12 ની ઉણપ ફક્ત શાકાહારી ખોરાકના કારણે જ નથી હોતી. ઘણા લોકોમાં શરીરમાં B12 પૂરતું હોવા છતાં તેમનું શરીર તેને ખોરાકમાંથી શોષી શકતું નથી. આપણા પેટમાં એક ખાસ પ્રકારનું પ્રોટીન બને છે જે વિટામિન B12 ને આંતરડામાં શોષવામાં મદદ કરે છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ આ પ્રોટીન બનવાનું ઓછું થઈ જાય છે. આ સિવાય જે લોકોને પેટ કે આંતરડાની લાંબા સમયની બીમારી હોય, જેમ કે ગેસ, એસિડિટીની જૂની સમસ્યા અથવા જેમનું કોઈ ઓપરેશન થયું હોય, તેમનામાં પણ B12 ના શોષણની સમસ્યા જોવા મળે છે. જેથી જો તમે સારો ખોરાક લેવા હોવા છતાં લક્ષણો દેખાય તો શરીરમાં તેના શોષણની ઉણપ પણ એક કારણ હોઈ શકે છે. આ જ કારણે જો તમે શાકાહારી છો તો મિત્રો, તો તમારે માટે ખૂબ જ જરૂરી છે કે તમે તમારા ખાવા પીવાનું ખૂબ જ ધ્યાન રાખો અને કેટલીક એવી વસ્તુઓ છે જે કુદરતી છે, શાકાહારી સ્ત્રોતોમાં છે, જેની અંદર વિટામિન B12 વધારે હોય છે. તો આવી વસ્તુઓને તમે તમારા ખોરાકમાં સ્થાન આપો જેથી તમારા તેની ઉણપ પૂર્તિ થઈ શકે. મિત્રો, આગળના ભાગમાં હવે હું તમને કેટલાક એવા ખાદ્ય પદાર્થો વિશે જણાવવાનો છું કે જે વિટામિનનો ખૂબ જ સારો સ્ત્રોત છે. મિત્રો, જેવું મેં તમને કહ્યું કે શાકાહારીઓ માટે વિટામિન B12 ની ફક્ત અમુક પસંદગીની જ વસ્તુઓ છે જે સ્ત્રોત હોય છે, તો સૌથી સારા, સૌથી ઉત્તમ અને સૌથી જરૂરી સ્ત્રોતની જો હું વાત કરું તો તમારા માટે છે દૂધ. મિત્રો, જો તમે શાકાહારી છો અને તમે દૂધ નથી લઈ રહ્યા તો આ વિટામિન B12 ની ઉણપ તમારા માટે ખુલ્લું આમંત્રણ છે. દૂધની અંદર ખૂબ જ સારી માત્રામાં તમને વિટામિન B12 જોવા મળે છે. હકીકતમાં એટલી વધારે અને એટલી સારી માત્રામાં તમને મળે છે કે જો તમે એક ગ્લાસ આખું દૂધ લઈ લો તો તેની અંદર તમને લગભગ એક દિવસની જે દૈનિક જરૂરિયાત હોય છે B12 ની, તેનો લગભગ 50 થી 70% સુધી મળી જાય છે. બાકીની જે જરૂરિયાત છે તે તમે દૂધની બનેલી બીજી વસ્તુઓથી પૂરી કરી શકો છો, કારણ કે દૂધથી જેટલી પણ વસ્તુઓ બને છે તેમની અંદર પણ વિટામિન B12 સારી માત્રામાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે દહીં, ચીઝ, પનીર અને છાશ પણ છે. તો આ પ્રકારની વસ્તુઓ તમે દિવસના અલગ અલગ ભાગમાં લઈ શકો છો. આ ઉપરાંત જો મિત્રો તમે શાકાહારી છો અને ઈંડા ખાવ છો તો તમે ઈંડા પણ લઈ શકો છો, જે વિટામિન B12 નો ખૂબ જ સારો સ્ત્રોત છે. એક આખા ઈંડાની અંદર તમને દૈનિક જરૂરિયાતનો લગભગ 25% B12 મળી જાય છે. પણ યાદ રાખો કે ઈંડાનો જે પીળો ભાગ છે તેની અંદર મોટા ભાગનું B12 હોય છે, તેથી આખું ઈંડું ખાવું જરૂરી છે. શાકભાજીની જો વાત કરું તો પાલક, બીટ, ગાજર, ચણા વિટામિન B12 ના ખૂબ જ સારા સ્ત્રોત છે. તમે શેકેલા ચણા ખાઈ શકો છો અથવા ચણાની શાકભાજી બનાવીને ખાઈ શકો છો. પાલક વિશે એક ખાસ વાત યાદ રાખજો કે તેને તમે હંમેશા કાપ્યા વગર પહેલા જ ધોઈ લેવી. જો તમે પાલકને કાપ્યા પછી ધોશો તો પાણીમાં ઓગળતું વિટામિન B12 મોટે ભાગે વહી જશે અને તમને તેનો પૂરો ફાયદો નહીં મળે. આ ઉપરાંત ફણગાવેલા કઠોળ જેમ કે મગ, મસૂર કે ચણા એ B12 નો ખજાનો છે. કઠોળને ઓછામાં ઓછું 2 દિવસ સુધી ફણગાવવાથી તમે તેનો વિટામિન B12 નું પ્રમાણ વધુ વધી જાય છે. યાદ રાખો કે દરરોજ તેનું પાણી બદલતા રહેવું જેથી તેમાં કોઈ ચેપ ન લાગે. આ કુદરતી સ્ત્રોતનો ઉપરાંત આજકાલ બજારમાંથી ઘણા ફોર્ટિફાઈડ વસ્તુઓ પણ મળે છે, જેમનો અર્થ એ છે કે તેમાં વિટામિન B12 ઉપરથી ઉમેરવામાં આવ્યું હોય છે, જેમ કે કેટલાક નાસ્તામાં, સિરિયલ્સ, સોયા મિલ્ક કે બદામ મિલ્કમાં. આ પણ એક સારો વિકલ્પ બની શકે છે. તો મિત્રો, મને આશા છે કે આજનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે જે વ્યક્તિ દરેક જીવનમાં મારો જ અંશ જોઈએ છે અને નિસ્વાર્થ ભાવે બીજાની મદદ કરે છે તે મારો સૌથી પ્રિય છે.
કોઈ બીમાર કે જરૂરિયાતમંદ વ્યક્તિની સેવા કરવી એ ઈશ્વરની જ સેવા કરવા બરાબર છે. તો ચાલો આપણે સૌ આ જ્ઞાન રૂપી સેવાનો ભાગીદાર બનીએ અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડીને કોઈની મદદ કરીએ. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય અને પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને તમારા મિત્રો, સગા સંબંધીઓ અને પરિવારજનો સાથે જરૂર શેર કરજો. તેમજ જો અમારો વિડીયો તમે પહેલી વાર જોઈ રહ્યા હોય તો અમારી ચેનલ હેલ્થ હેબિટને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને બાજુમાં આપેલા બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેના કારણે આવા જ માહિતીસભર વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. મિત્રો, વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હેલ્ધી રહો, હસતા રહો.